વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સેદવા ગામે આગામી 9 ઓગસ્ટે ઉજવવામાં આવનાર વિશ્વ આદિવાસી દિવસને ભવ્ય રીતે ઉજવવા માટે તૈયારીઓનો પ્રારંભ થઈ ગયો છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે શિનોર તાલુકા આદિવાસી સમાજ દ્વારા આયોજન બેઠક યોજાઈ હતી, જેમાં સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આયોજન બેઠક દરમિયાન ઉજવણીને ભવ્ય સ્વરૂપ આપવા માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી, તેમજ કાર્યક્રમની જવાબદારીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. બેઠકમાં ઉપસ્થિત સમાજમાં આગેવાનો અને યુવાનોએ ઉત્સાહપૂર્વક પોતાના સૂચનો રજૂ કરી ઉજવણીને યાદગાર બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આગામી 9 ઓગસ્ટે અલ્પેશ વસાવાની આગેવાનીમાં ભવ્ય બાઇક અને વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી સેદવા ગામેથી પ્રસ્થાન કરીને માલપુર, અવાખલ, સાતલી, મીંઢોળ, સુવાશામળ, શિનોર, મોટા ફોફડિયા અને સીમડી સહિતના ગામોમાંથી પસાર થઈ ફરી સેદવા ગામે પરત ફરશે. રેલી દરમિયાન વિશ્વ આદિવાસી દિવસનો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવશે, તેમજ આદિવાસી સમાજની એકતા, પરંપરા અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સેદવા ગામે સતત બીજા વર્ષે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમને લઈને સમગ્ર શિનોર તાલુકાના આદિવાસી સમાજમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આયોજકોએ સમાજમાં તમામ લોકો અને યુવાનોને મોટી સંખ્યામાં જોડાઈ આ ઉજવણીને ઐતિહાસિક બનાવવા અપીલ કરી છે. આજરોજ સેદવા પાતીજી મહારાજના મંદિરે 9 ઓગસ્ટની મિટિંગ રાખી હતી. તો રેલીનો રૂટ છે માલપુર, અવાખલ, સાડલી, ભગવાન બિરસા મુંડાને હારપુર કરીને સુરાસામર, શિનોર, મોટા ફોફડિયા, સેદવા પૂર્ણ થશે. જય જોહાર, જય આદિવાસી.